હાલ સમાચાર આવી રહ્યા છે જંબુસર તાલુકાના ડાભા ગામના. ડાભા ગામમાં લાખોની મત્તાની ચોરી. જંબુસર તાલુકાના ડાભા ગામમાં એક ચોંકાવનારી ચોરીનો બનાવ સામે આવ્યો છે. ગત મોડી રાત્રે લગભગ 2:30 થી 3 વાગ્યાના અરસામાં ડાભા ગામમાં મોઈન મહેબૂબભાઈ ભટ્ટીના મકાનમાં તસ્કરો ત્રાક્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર ચોરો રોકડા આશરે 1,05,000 રૂપિયા અને કાનની 2 બુટ્ટીઓ તેમજ નાકની એક નથણી જેવી કિંમતી વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ ઘટનાથી ગામમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે વેડજ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા ચોરીની ઝડપી પાડવા અને ચોરાયેલા મુદ્દામાલ પાછો મેળવવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ આસપાસના વિસ્તારોમાં પણ તપાસ કરી રહી છે. બાઇટ મોઈન મહેમૂદભાઈ ભટ્ટી, રિપોર્ટર દિવાન નઝીર, વેડજ. બોલો તમારું નામ. મારું નામ ભટ્ટી મોઈન મહેબૂબભાઈ. હું ડાભાનો રહેવાસી છું ને ગઈકાલી રાતે મારા ઘેર 2.5 થી 3ના ગાલામાં ચોરી થઈ છે અને જેના અંદર 1,05,000 રૂપિયા કેશ રોકડી રકમ ગઈ છે અને બીજી મારી મમ્મીની જ્વેલરી ગઈ છે. એના અંદર જે 2 કાનના બુટ્ટા છે, આપણે જે નાકની રકમ છે ને એક સોનાની વીંટી છે. બીજું કે અમારા જે પેપર્સ ને ડોક્યુમેન્ટ હતા બધા જમીનના દસ્તાવેજ ને બધા એ બધું બહાર ફેંકી દીધું હતું. પાસપોર્ટ અમારા બહાર ફેંકી દીધા હતા ને બીજું જે સામાન હતું એ બધું બહાર ફેંકી દીધું હતું એમને અંદર ત્યાં આગળ. ને આ જે રોકડી રકમ ગઈ છે એ બીજું. તમે કોઈ અધિકારીને જાણ કરી? અમે જાણ કરી છે પોલીસ સ્ટેશનમાં. અમે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા આવ્યા છે ને હવાના જ આવી ગયા છે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા. તમારું નામ? ભટ્ટી ઇલિયાસ અલ્ભા કરીમ. હા. જે મહેબૂદભાઈ છે મારા ભાઈ થાય. એવી ચોરી તો ડાભામાં બહુ થઈ. કોઈ જાતનું એ નથી થતું. હોંગિયાવાળા આવે પોલીસ ખાલી મોબાઈલ જોવે જ ઊભા જોઈએ ત્યાં રહીને ગાડીઓ જાય તો બી અમને ખબર નથી પડતી તો કોણ ગયું અહીં રહીને. આગળ ચોરી થયેલી છે? હા, ચોરી થયેલી છે આગળ. એવા તો બહુ તાળા તોડ્યા. કેટલી ચોરીઓ થઈ? બકરાઈ ગયા, કોઈના પાડાઈ ગયા, એવું તો બહુ લઈ ગયા ગામ પરથી. કોઈ જાતનું એ નથી થતું. આવડે મારા ભાઈના ઘેર ચોરી થઈ. એનું કાયદેસર એ કરવું પડશે. કેટલી ચોરીઓ થઈ તમારા ગામમાં ટોટલ? ટોટલ તો બહુ એમ તો બહુ બકરાયું, બહુ ચોરી થઈ. બહુ કરીને કેટલી? 15-20 ચોરી થઈ ડાભામાં. કેટલા સમયગાળામાં? આ 1 વર્ષની મહી એવું સમજો.